નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। મિડલ ઈસ્ટમાં યુદ્ધ સમાપ્તિ બાદ દહેજ પહોંચ્યું કતારનું એલએનજી કાર્ગો દિશા। ભારતની ઉર્જા સુરક્ષાને મળશે બળ। આમોદમાં ખાતર મેળવવા જાણે જંગ જામ્યો। વહેલી સવારથી પડાપડી, છતાં નસીબમાં માત્ર નિરાશા। આમોદમાં ખાતર માટે પરોઢિયે 4 વાગ્યાથી લાઈનો, છતાં સેંકડો ખેડૂતો ખાલી હાથે પાછા પડ્યા। આમોદમાં ખાતરની ભયંકર અછત, માત્ર 300 ગુણ માટે પડાપડી। માત્ર 60 ખેડૂતોને મળી 5 ગુણ ધરતીપુત્રો વલખા મારવા મજબૂર। ફિલ્મોમાં હિરોઈન બનવાના સપના સાથે પટનાથી ઘર છોડીને નીકળેલી 13 વર્ષની સગીરા ભરૂચ રેલવે સ્ટેશન પરથી મળી આવતા પરિવારને સોંપાઈ। જીઆરપીએફ અને સખી વન સ્ટોપ સેન્ટરની પ્રશંસનીય કામગીરી। મિડલ ઈસ્ટના યુદ્ધ બાદ પ્રથમ જહાજ હોર્મુઝ પાર કરી ભરૂચના દહેજ બંદરે પહોંચ્યું છે। એલએનજી લિક્વિફાઈડ નેચરલ ગેસ લઈને આવેલ એલએનજી કેરિયર દિશા દેશની ઉર્જા સુરક્ષા માટે મહત્વપૂર્ણ સાબિત થશે। ભારતની ઉર્જા સુરક્ષા માટે મહત્વપૂર્ણ ગણાતી એક મોટી ઘટના હેઠળ કતારથી એલએનજી લઈને આવેલ એલએનજી કેરિયર દિશા ગુજરાતના ભરૂચ જિલ્લામાં આવેલા દહેજ એલએનજી ટર્મિનલ પર સુરક્ષિત રીતે પહોંચી ગયો છે। જહાજે 15 જૂન 2026ના રોજ હોર્મુઝની ખાડી સફળતાપૂર્વક પાર કરી હતી। મધ્ય પૂર્વમાં થયેલા સંઘર્ષ અને ત્યારબાદ જાહેર થયેલા યુએસ ઈરાન સમજૂતી પછી હોર્મુઝ માર્ગ પાર કરનાર આ પ્રથમ ભારતીય એલએનજી જહાજોમાંનું એક માનવામાં આવે છે। અધિકારીઓના જણાવ્યા મુજબ એલએનજીસી દિશામાં અંદાજે 62,370 મેટ્રિક ટન એલએનજી કાર્ગો ભરાયેલો હતો, જે કતારથી ભારતમાં તે લાવવામાં આવ્યો છે। જહાજનું સંચાલન શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા આગેવાની ધરાવતા કન્સોર્ટિયમ દ્વારા કરવામાં આવે છે અને તે પેટ્રોનેટ એલએનજી માટે કાર્યરત છે। દહેજ એલએનજી ટર્મિનલ પર આ કાર્ગો પહોંચતા દેશના ગેસ આધારિત વીજ ઉત્પાદન ઉદ્યોગો તેમજ સિટી ગેસ વિતરણ માટે પુરવઠામાં મજબૂતી આવશે। નિષ્ણાંતોના મતે હોર્મુઝ માર્ગ ફરીથી કાર્યરત થવાથી ભારત સહિત એશિયાના ઉર્જા આયાતકાર દેશોને રાહત મળશે। ઉલ્લેખનીય છે કે ભારત પોતાની કુદરતી ગેસની જરૂરિયાતનો મોટો હિસ્સો એલએનજી આયાત દ્વારા પૂરો કરે છે અને તેમાં કતારનો મહત્વનો ફાળો છે। આ સ્થિતિમાં દિશાનું દહેજ પહોંચવું ભારતની ઉર્જા સુરક્ષા માટે સકારાત્મક અને આશ્વાસક વિકાસ માનવામાં આવી રહ્યો છે। આમોદ તાલુકામાં ખાતર માટે વહેલી સવારથી ખેડૂતોની કતારો વચ્ચે માત્ર ખેડૂતોને નિરાશા સાંપડી હતી। સેંકડો ખેડૂતોએ ખાતર વિના જ પરત ફરવાનો વારો આવ્યો હતો। ભરૂચ જિલ્લાના આમોદ તાલુકા ખરીદ વેચાણ સંઘ ખાતે ખાતર માટે ખેડૂતોની મળસ્કેથી જ ભારે ભીડ જામી હતી। આમોદ તાલુકામાં ખાતરની અછત વચ્ચે ખેડૂતોને ખાતર મેળવવા માટે વલખા મારવાનો વારો આવ્યો છે। સરકાર દ્વારા આમોદ તાલુકા ખરીદ વેચાણ સંઘમાં તે માત્ર 300 ગુણ ખાતર ફાળવવામાં આવતા સંઘ ખાતે ખેડૂતોની ભારે ભીડ જોવા મળી હતી। સંઘના મેનેજર દ્વારા એક ખેડૂત દીઠ 5 ગુણ ખાતર આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેના અનુસંધાને માત્ર 60 જેટલા ખેડૂતોને કૂપન આપવામાં આવ્યા હતા। જો કે સવારે 4 વાગ્યાથી ઉઠીને આવેલા તાલુકાના અનેક વિસ્તારોના ખેડૂતોને ખાતર ન મળતા નિરાશા સાથે પરત ફરવું પડ્યું હતું। આ અંગે સંઘના મેનેજરે જણાવ્યું હતું કે સરકારના માર્ગદર્શન મુજબ ખાતરનું કાળાબજાર અને સંગ્રહખોરી અટકાવવા માટે મર્યાદિત જથ્થામાં વિતરણ કરવામાં આવી રહ્યું છે। ખેડૂતો દ્વારા તાલુકામાં પૂરતા પ્રમાણમાં ખાતર ઉપલબ્ધ કરાવવા માંગ ઉઠી છે। આજે ખાતર વિતરણ માટે કહેવામાં આવેલું કે ભાઈ શુક્રવારે તમને ખાતર મળશે, તો અમે બધા 5 વાગે કોઈ 4 વાગે ઉઠીને અમે બધા અહીંયા લાઈનમાં ઊભા છે। હવે અત્યારે લગભગ 60 કૂપનોની વિતરણ કરવાનું છે। એ પછી જે કંઈ બાકી રહ્યો છે એને પાછા ઘેરે જવાનું છે। એટલે મતલબમાં જે ખેડૂતો છે એ એટલા પઝલમાં છે, મુશ્કેલીમાં છે કે જેમને ખાતર માટે વારંવાર આવીને અહીંયા ઊભો રહેવાથી એનો નંબર આવેલો ઠીક, બાકી તો પછી પાછા ઘેરે જવાનું થાય છે। એટલે આની જોગવાઈ કરવા માટે સરકારશ્રીને એ અધિકારીશ્રીઓને આપણે એમને નમ્ર વિનંતી કરીએ છીએ કે તમે આના માટે કંઈ વ્યવસ્થિત। ખેડૂતો ખાતર લેવા માટે આવે, એમાં લાઈન બનાવીને 5 વાગ્યાના બેઠેલા હોય,
ખેડૂતોને જે માલ આવતો હોય માલને 5 ગુણ પ્રમાણે અમે એ લોકોને નંબર આપીને નંબર પ્રમાણે ખાતરનું વિતરણ થાય છે. અને અત્યારે અહીં બેઠેલા છે અને બધા નંબર આપેલા છે અને નંબર પ્રમાણે માલ લઈ જાય છે. ખેડૂત દીઠ કેટલા ખાતર આપવાના છે સરકાર તરફથી અને તમારા તરફથી કેટલું વિતરણ સરકાર થાય? તરફથી તો કૃષિ યુનિવર્સિટી નવસારી તરફથી જાણ કરવામાં આવેલી છે. ખેતી પાક હજુ ઉગેલો નથી અને એક ખેડૂતને સરકારનું ભરૂચ જિલ્લા પરથી અમને એવી સૂચના થયેલી છે. એક ખેડૂતને 10 ગુણ 1 મહિનામાં એક જ વખત આપવાનો સર્ક્યુલર આપેલો છે. તો અમે ખેડૂત આવે છે ખેડૂતના આઠાની નકલના આધાર કાર્ડની નકલ લઈ અને ખેડૂતની સંખ્યાના પ્રમાણમાં વિતરણ કરીએ છીએ. હેરોઈન બનવાના સપના સાથે પટના ઘર છોડીને નીકળેલી 13 વર્ષની સખીના ભરૂચ રેલવે સ્ટેશન પરથી મળી આવતા પરિવારને સોંપાઈ. ભરૂચ રેલવે સ્ટેશન પર 13 વર્ષની એક સગીરા શંકાસ્પદ હાલતમાં મળી આવતા જીઆરપીએફ રેલવે પોલીસ દ્વારા તેની સુરક્ષાને ધ્યાનમાં રાખી ભરૂચ સ્થિત સેવાભાવી સંસ્થા સખી વન સ્ટોપ સેન્ટરમાં આશરો અપાયો હતો. સખી સંસ્થાના કાઉન્સિલરો દ્વારા બાળકી સાથે વાતચીત અને પૂછપરછ કરવામાં આવતા જાણવા મળ્યું કે તે બિહારના પટના શહેરની રહેવાસી છે અને ફિલ્મોમાં હિરોઈન બનવાના સપના સાથે ઘરેથી નીકળી આવી હતી. બાળકીની હકીકત સામે આવતા સંસ્થા દ્વારા તાત્કાલિક બિહાર પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો. બિહાર પોલીસ અને બાળકીના પરિવારજનો સાથે જરૂરી કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ સગીરાને તેના પરિવારજનોને સુરક્ષિત રીતે સોંપવામાં આવી હતી. આ સમગ્ર કામગીરીમાં જીઆરપીએફ રેલવે પોલીસ અને સખી વન સ્ટોપ સેન્ટરની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ઘટના માતા પિતાઓ માટે પણ ચેતવણીરૂપ છે કે બાળકોના મનમાં ઉદ્ભવતા સપનાઓ અને સોશિયલ મીડિયાના પ્રભાવ અંગે સતત સંવાદ જાળવવો જરૂરી છે જેથી આવી ઘટનાઓને અટકાવી શકાય. તારીખ 17/6/2024ના રોજ જીઆરપી દ્વારા રેલવે પોલીસ દ્વારા 13 વર્ષની દીકરી તેમને મળેલ. તેમની સાથે જીઆરપીના સ્ટાફ સાથે વાત કરી ત્યારે જાણવા મળેલું કે ઘરેથી તે નીકળી ગયેલ છે. ત્યારબાદ તેને ફેમિલી સાથે વાત કરીને એમને આશ્રયમાં તે દીકરીને સખી વન સ્ટોપ સેન્ટર લાવવામાં આવી. ત્યારબાદ તેમની સાથે વાતચીત કરીને કાઉન્સેલિંગ દરમિયાન જાણવા મળ્યું કે દીકરી ઘરેથી કોઈને પણ કહ્યા વગર હિરોઈન બનવા માટે નીકળી ગયેલ. ત્યાંથી ટ્રેનમાં ખ્યાલ ન પડતા તે ગુજરાતની ટ્રેનમાં બેસી ગઈ. ત્યારબાદ તે ઘરેથી કોઈની સાથે પણ નીકળી નથી અને એની સાથે કોઈ પણ બનાવ પણ નથી બન્યો. એ પહેલા તે ભરૂચની પોલીસને મળેલ અને ભરૂચની પોલીસ આશ્રય માટે સખી વન સ્ટોપમાં મૂકી. ત્યારબાદ તેમના ફેમિલી સાથે પણ ટેલિફોનિક વાત કરી મળ્યું કે એમણે પણ મિસિંગ કમ્પ્લેન કરેલી છે. આજ રોજ તારીખ 19ના રોજ ત્યાંની પોલીસ સાથે એમના કાકા તેમને લેવા માટે આવ્યા છે અને દીકરી પણ ખૂબ જ ખુશ છે કે હું ફેમિલી સાથે મળી ગઈ એમને. અને મારો ખાસ મેસેજ છે કે દીકરી ઘરેથી કોઈ પણ ને જાણ કર્યા વગર ન નીકળી જાય. ફેસબુક ઇન્સ્ટા યુઝ જ ના કરો. એના લીધે એની સાથે કોઈ ઘટના ન બની જાય તે ખાસ ચેતીને રહે. અંકલેશ્વર જેડીસીમાં ડાયનામિક કંપનીમાંથી જાંબલી રંગના ધુમાડા નીકળતા કુતૂહલ. અંકલેશ્વર જેડીસીમાં આવેલી ડાયનામિક કંપનીમાંથી ગુરુવારે જાંબલી રંગના ધુમાડા નીકળતા વિસ્તારમાં કુતૂહલ સર્જાયો હતો. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં વાતાવરણમાં જાંબલી રંગનું આવરણ જોવા મળતા લોકોમાં ચિંતા ફેલાઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ ફૂડ કલર બનાવતી કંપનીના ડ્રાયર વિભાગમાં ફ્લેશ ફાયર અચાનક આગની ઘટના સર્જાતા મોટી માત્રામાં રંગીન ધુમાડો બહાર નીકળ્યો હતો. ઘટનાની જાણ થતાં કંપનીના સેફટી વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થયાની માહિતી સામે આવી નથી. જો કે જાંબલી રંગના ધુમાડાના કારણે સમગ્ર વિસ્તારમાં ચર્ચા અને કુતૂહલનું વાતાવરણ સર્જાયું હતું. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગના અધિકારીઓએ તપાસ શરૂ કરી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ઘટનાની તમામ પાસાઓથી તપાસ કરવામાં આવી રહી છે અને જરૂરી સલામતીના ધોરણોનું પાલન થયું હતું કે નહીં તેની પણ ચકાસણી કરવામાં આવશે. અંકલેશ્વરના નવા બોરભાઠા વિસ્તારમાં મોબાઈલના ઉપયોગ જેવી નજીવી બાબતે થયેલા ઝઘડામાં લિવ ઇન રિલેશનશીપમાં રહેતા પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. અંકલેશ્વરના નવા બોરભાઠા ગામની તક્ષશિલા સ્કૂલ પાછળ આવેલ એક સોસાયટીમાં 24 વર્ષીય જગદીશ ઉર્ફે જગ્ગો રમેશ રાઠોડ અને 30 વર્ષીય રેણુકા રાઠોડ છેલ્લા 4 મહિનાથી સાથે રહેતા હતા. જમતી વખતે મોબાઈલના ઉપયોગને લઈ બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. થોડા જ સમયમાં આ બોલાચાલી ઉગ્ર ઝઘડામાં ફેરવાઈ હતી. ગુસ્સે ભરાયેલા જગદીશે ઘરમાં રહેલા ભારે હથિયાર વડે રેણુકા પર હુમલો કર્યો હતો. હુમલામાં મહિલાના મોઢા સહિત શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી.
મહિલાની ચીસો સાંભળી આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક સારવાર માટે ગડખોલ PHC ખાતે ખસેડવામાં આવી હતી. મહિલાની સ્થિતિ વધુ ગંભીર બનતા તેમને સુરત સિવિલ હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. મૃતક રેણુકાને અગાઉના પતિથી 2 સંતાનો હોવાનું જાણવા મળ્યું છે. બંને બાળકો માતા અને જગદીશ સાથે રહેતા હતા. માતાની નજર સામે બનેલી આ ઘટનાથી બાળકો ભારે આઘાતમાં સરી પડ્યા છે. ઘટનાની જાણ થતાં અંકલેશ્વર પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ગણતરીના કલાકોમાં આરોપી જગદીશ ઉર્ફે જગ્ગો રમેશ રાઠોડની ધરપકડ કરી હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચમાં પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા વડાપ્રધાનને સંબોધીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ફરજિયાત કરાયેલી ટેટ તેમજ સ્ટાર્ટ પરીક્ષામાંથી મુક્તિ સહિતની માંગ કરી હતી. રાજ્યમાં સરકારી અને મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓના શિક્ષકો પોતાની પડતર માંગણીઓને લઈને આરપારના મૂડમાં જોવા મળી રહ્યા છે. જૂની પેન્શન યોજના OPS ફરી લાગુ કરવા અને ફરજિયાત કરાયેલી ટેટ તેમજ સ્ટાર્ટ પરીક્ષામાંથી મુક્તિ મેળવવા માટે સમગ્ર રાજ્યમાં વિરોધ પ્રદર્શનનો દોર શરૂ થયો છે. જે અંતર્ગત ભરૂચમાં પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા વડાપ્રધાનને સંબોધીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. સંઘના જણાવ્યા અનુસાર વર્ષ 2009માં વિદ્યા સહાયક તરીકે ભરતી થયેલા અને બાદમાં નિયમિત થયેલા ટેટ 1 શિક્ષકોને ઉચ્ચતર પગાર ધોરણ, બઢતી અને સેવા સંબંધી અનેક મહત્વના લાભોથી વંચિત રાખવામાં આવ્યા છે. સરકારી પરિપત્રો હોવા છતાં સ્થાનિક તંત્ર અમલ કરતું ન હોવાથી શિક્ષકોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. હું પ્રવીણભાઈ બકુરભાઈ સોલંકી, અધ્યક્ષ રાષ્ટ્રીય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ભરૂચ જિલ્લો. 23 ઓગસ્ટ 2010 NCTE એક નિયમ બનાવ્યો જેમાં ટેટ પરીક્ષા શિક્ષકો માટે પાસ કરવાનો નિયમ છે અને ત્યાર પછી 29 મે 2026માં માનનીય સુપ્રીમ કોર્ટે એક જજમેન્ટ આપ્યું છે કે જેની અંદર 2010 પહેલાંની ભરતીવાળા તમામ શિક્ષકોને પણ ટેટ પરીક્ષા પાસ કરવા માટેનું એક ચુકાદો આપવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટનો ચુકાદો સર્વમાન્ય હોય એ સીધી વાત છે અને દરેક ભારતના નાગરિકે એને સ્વીકારવો પડે. પણ આ ચુકાદાથી ભારતભરના 2 લાખ શિક્ષકો અને ગુજરાતના 75,000 જેટલા શિક્ષકો એની અસર નીચે આવી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક એ લોકોના જે ભવિષ્ય છે, ભવિષ્યના જે લાભો છે એ શિક્ષક હિતના લાભો ખતરામાં આવે એવી શક્યતાઓ છે. ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીના જન્મદિવસની કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા. કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના જન્મદિવસની ઉજવણી ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે ભરૂચ સ્થિત કોંગ્રેસ કાર્યાલય ખાતે કેક કાપી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદે, સમસાદ સૈયદ, જુબેર પટેલ સહિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત કાર્યકરોએ રાહુલ ગાંધીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી તેમના દીર્ઘ આયુષ્ય અને સ્વસ્થ આરોગ્ય માટે પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે કોંગ્રેસના આગેવાનો દ્વારા રાહુલ ગાંધીના રાજકીય યોગદાન અને દેશના લોકશાહી મૂલ્યો પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાની પણ પ્રશંસા કરવામાં આવી હતી. હિન્દુસ્તાનનું ભવિષ્ય, ભારત દેશના કરોડો યુવાનોની એક આશાનું કિરણ, આવતીકાલનું ભારત એ સત્યનું ભારત અને હિન્દુસ્તાનમાં આવતીકાલે શું થવાનું છે, 5 વર્ષ પછી શું થવાનું છે એની દૂરદ્રષ્ટિ ધરાવતો નેતા રાહુલ ગાંધી જે બોલે છે એ સરકાર જૂઠાણું કરીને રહે છે એ સાબિત થયેલી વાત છે. એવા અમારા દૂરદેશી નેતા, આવતીકાલ હિન્દુસ્તાનની એવા યુવા રાહુલજીને આજે જન્મદિવસ છે ત્યારે ભરૂચ જિલ્લા શહેર કોંગ્રેસના આગેવાનો મળી અમે એકનું કેક કાપી અને એમની ઉજવણી કરી છે. અમને દીર્ઘાયુ આયુષ્ય માટે પ્રાર્થના કરી છે. આ તબક્કે આ હિન્દુસ્તાનને બચાવવામાં તેઓને કુદરત મદદ કરે અને એમની પ્રગતિ ઉત્તર પ્રગતિ થાય. આ દેશનું ભવિષ્ય યુવાનો એક આશા રાખીને બેઠા છે. ભરૂચ શહેરના નાગરિકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. લગભગ 25 દિવસ બાદ શહેરીજનોને દિવસમાં 2 વખત પાણી પુરવઠો આપવામાં આવશે. ભરૂચ શહેરના નાગરિકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ દ્વારા મુખ્ય કેનાલમાં ફરીથી પાણી છોડવામાં આવતા શહેરની પાણીની સમસ્યામાં રાહત મળવાની આશા વ્યક્ત કરવામાં આવે છે. છેલ્લા કેટલાક દિવસોથી અમલેશ્વર બ્રાન્ચ કેનાલમાં સમારકામના કારણે ભરૂચ શહેરમાં માત્ર એક જ સમય પાણી પુરવઠો આપવામાં આવી રહ્યો હતો,
જેના કારણે નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. જો કે અંદાજે 25 દિવસ બાદ મુખ્ય કેનાલમાં ફરી પાણી છોડવામાં આવતા પરિસ્થિતિમાં સુધારો થવાની શક્યતા છે. આ અંગે ભરૂચ નગરપાલિકાએ જાહેરાત કરી છે કે 20 જૂન 2026થી શહેરમાં નિયમિત 2 સમય પાણી પુરવઠો શરૂ કરવામાં આવશે. જો કે શરૂઆતના 2 દિવસ દરમિયાન પાણી થોડું દોહરું અથવા કાદવ મિશ્રિત આવી શકે છે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવે છે. નગરપાલિકાએ શહેરીજનોને અપીલ કરી છે કે તેઓ પાણીનો ઉપયોગ કરતા પહેલા જરૂરી સાવચેતી રાખે અને આરોગ્યનું ખાસ ધ્યાન રાખે. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમે અંકલેશ્વરના નવાગામ ઉટિયા ગામના સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી કુલ 8.85 લાખનો મુદ્દામાલ કબજે કરી કુખ્યાત બુટલેગર સહિત 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા. અંકલેશ્વરના નવાગામ કરારવેલ ગામનો કુખ્યાત સતીશ વસાવા અને મિતેશ વસાવા નવાગામ ઉટિયા ગામના સીમમાં ખેતરમાં વિદેશી દારૂનો જથ્થો ઉતારનાર છે. જેવી બાતમીના આધારે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડ્યા હતા. પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂની 2419 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 3.85 લાખનો દારૂ અને 5 લાખની એક ગાડી મળી કુલ 8.85 લાખનો મુદ્દામાલ કબજે કરી કુખ્યાત બુટલેગર સહિત આરોપીને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર સરદાર પટેલ હોસ્પિટલના ટ્રસ્ટી અને મરહુમ અહેમદ પટેલના અંગત મિત્ર ચંદ્રેશભાઈ જોશીનું નિધન. અંકલેશ્વરના સામાજિક અને સેવાકીય ક્ષેત્રના જાણીતા અગ્રણી તેમજ કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલના અત્યંત અંગત મિત્ર એવા ચંદ્રેશભાઈ જોશીનું ટૂંકી માંદગી બાદ દુઃખદ અવસાન થયું છે. દિવંગત ચંદ્રેશભાઈ જોશીએ મરહુમ અહેમદ પટેલના પિતા મોહમ્મદભાઈ સાથે વર્ષો સુધી કામ કર્યું હતું, જે બાદ તેઓ અહેમદ પટેલ સાથે જોડાયા હતા. અહેમદ પટેલની સંસ્થાઓમાં તેઓ ટ્રસ્ટી હતા. ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકમાં મેનેજર તરીકે તેઓએ સેવા બજાવી હતી. સાથે સરદાર પટેલ હોસ્પિટલ, ખરોડ પબ્લિક સ્કૂલ અને અંકલેશ્વર જીમખાનામાં તેઓ ટ્રસ્ટી હતા. મરહુમ અહેમદ પટેલ સુધી જિલ્લા રાજ્યના આગેવાનો અને લોકોને પહોંચાડવાનો રસ્તો સરગસ્થ ચંદ્રેશ જોશી હતા. સદગતની અંતિમ યાત્રા તેઓના નિવાસ સ્થાનેથી રામકુંડ શાંતિધામ પહોંચી હતી, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો, શહેર અને જિલ્લાના મહાનુભાવો અને પરિચિતો જોડાયા હતા. પ્રદેશ અને જિલ્લા કોંગ્રેસના આગેવાનોએ આ દુઃખદ ઘડીમાં ગહેરો શોક વ્યક્ત કરી તેમના પરિવાર પ્રત્યે સંવેદના પાઠવી હતી. ભરૂચ એસઓજી અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડમાંથી ગાંજાનો જથ્થો મળી કુલ 62,000થી વધુના મુદ્દામાલ સાથે મહિલાને ઝડપી પાડી. ભરૂચ એસઓજીના પીઆઈ એવી પાણમિયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતી લક્ષ્મીબેન બળવંત ઠક્કર પોતાના મકાનમાં ગાંજાનું વેચાણ કરે છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી 1.245 કિલોગ્રામ ગાંજો મળી કુલ 62,000થી વધુનો મુદ્દામાલ કબજે કરી લક્ષ્મીબેન ઠક્કરને ઝડપી પાડી હતી. જ્યારે રૂક્ષાના ઉર્ફે એના નામની મહિલાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી આકરી ગરમી અને અસહ્ય ઉકળાટ વચ્ચે ગત મધરાતની વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. મધરાતના સમયે આકાશમાં કાળા દિબાંગ વાદળો ઘેરાયા હતા અને પવનની લહેરો સાથે મેઘરાજાએ અમી છાંટણા કર્યા હતા. ઉનાળાની આકરી ભઠ્ઠીમાં શેકાયા બાદ હવે મેઘરાજા ક્યારે મન મૂકીને વરસે અને ચોમાસાની સત્તાવાર જમાવટ કરે તેની લોકો ચાટક નજરે રાહ જોઈ રહ્યા છે. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે તેરા તુસ્કો અર્પણ હેઠળ CEIR પોર્ટલની મદદથી ગુમ થયેલા ₹1.24 લાખના 7 મોબાઈલ ફોન શોધી કાઢ્યા હતા, જે તેના મૂળ માલિકોને પરત કર્યા છે. જીઆઈડીસી પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા છેલ્લા 5 મહિનાના સમયગાળા દરમિયાન CEIR પોર્ટલ તથા ટેકનિકલ એનાલિસિસની મદદથી કુલ 11.27 લાખની કિંમતના 61 મોબાઈલ ફોન શોધી મૂળ માલિકોને સોંપવામાં આવ્યા છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. મિડલ ઈસ્ટમાં યુદ્ધ સમાપ્તિ બાદ દહેજ પહોંચ્યું કતારનું LNG કાર્ગો દિશા. ભારતની ઉર્જા સુરક્ષાને મળશે બળ. આમોદમાં ખાતર મેળવવા જાણે જંગ જામ્યો. વહેલી સવારથી પડાપડી, છતાં નસીબમાં માત્ર નિરાશા. આમોદમાં ખાતર માટે પરોઢિયે 4 વાગ્યાથી લાઈનો, છતાં સેંકડો ખેડૂતો ખાલી હાથે પાછા પડ્યા. આમોદમાં ખાતરની ભયંકર અછત, માત્ર 300 ગુણ માટે પડાપડી. માત્ર 60 ખેડૂતોને મળી 5 ગુણ ધરતીપુત્રો વલખા મારવા મજબૂર. ફિલ્મોમાં હિરોઈન બનવાના સપના સાથે પટનાથી ઘર છોડીને નીકળેલી 13 વર્ષની સગીરા ભરૂચ રેલવે સ્ટેશન પરથી મળી આવતા પરિવારને સોંપાઈ.
જીઆરપીએફ અને સખી વન સ્ટોપ સેન્ટરની પ્રશંસનીય કામગીરી. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.